કરજણ તાલુકાના સાદરના ગામે પંચાયતની જાન બહાર 150 થી 200 જેટલા વૃક્ષોનું નિકંદન થતાં જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત. કરજણ તાલુકાના સાદરના ગામમાં પંચાયતની ગોચરની જમીનમાં 150 થી 200 જેટલા લીલા વૃક્ષોનું નિકંદન વાળી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ગામના ભરથાલી રોડ તરફ આવેલા પંચાયતના ગોચરમાંથી પંચાયતની જાન બહાર લીલા વૃક્ષો કાપી સબૂત નાશ કરવા માટે જેસીબી દ્વારા વૃક્ષોના થળિયા પણ કાઢી નાખવામાં આવતા ગામના જાગૃત નાગરિકે લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ લોકો પર્યાવરણની જાળવણીને લઈ વૃક્ષારોપણ કરી રહ્યા છે, બીજી તરફ પોતાના સ્વાર્થને લઈ લોકો વૃક્ષોનું નિકંદન વાળી રહ્યા છે. ગામની ગોચરની જમીનમાંથી એક નહીં પરંતુ 150 થી 200 જેટલા વૃક્ષો કાપી લઈ જવામાં આવે છે. તેમ છતાં પંચાયત બેધ્યાન કેમ રહી એક પ્રશ્ન છે. બીજી તરફ અરજદારે અધિકારીઓની મિલીભગતથી આ કામ થયું હોય એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એક સાથે ગોચરમાંથી મોટી સંખ્યામાં વૃક્ષ કપાય અને સગે વગે થઈ જાય છે તો આના માટે જવાબદાર કોણ, જેને લઈ જાગૃત નાગરિકે લેખિતમાં ફરિયાદ કરી તપાસની માંગ કરી છે. તંત્ર આ બાબતે ઊંડાણથી તપાસ કરે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જાળવાની આ ઝાડવા છેલ્લા 6 મહિનાથી કપાયા હતા. 6 મહિના પહેલાં આ રોડની પેલી સાઈડનું ગોચર ભરથાલીવાળા રસ્તે તે ગામના લોકોને એવું કહેલું વન વિભાગ અધિકારી બોડાના ફોરેસ્ટરે કે ભાઈ અમને પરમિશન મળી જશે ને અહીંયા કે વનીકરણ કરવાનું છે અને આ ઝાડ કાપી અને સાફ કરીને અમે નીલગીરીઓ રોપવાના છે. ત્યાર પછી ચોમાસા પછી પાછું આ સાઈડનું રોડની આ સાઈડનું ગોચર ચાલુ કર્યું કાપવાનું. ત્યારે બી અમને એવું કીધું ગામના ભોળા માણસોને બધાને કે ભાઈ આ મંજૂરી મળી ગઈ છે ને ઠરાવ છે ને અમારે આ કાપીને સાફ કરીને અહીંયા આગળ નીલગીરી કરવાની છે, સરકાર તરફથી મંજૂરી મળેલી છે. તો અમે તપાસ કરવાથી અમને જાણવા મળ્યું કે કોઈ જાતનો ઠરાવ થયો નથી અને કોઈ જાતની સરકારશ્રી તરફથી મંજૂરી મળી નથી. અમારા 50 વીઘાના ગોચરમાં છેલ્લા 10મા મહિનામાં લગભગ 150થી ઉપર ઝાડ, 25 થી 30 ટેમ્પા, દેશી બાવળ, દેશી લીમડા, દેશી સમળા વગેરે ઝાડવા જે અમૂલ્ય છે તે કપાઈ મોટા જાડા થળવાળા 30 થી 35 વર્ષ જૂના. અને એવું કહો કે તમે નીલગીરીનું રોપાણ કરવું છે તો આજે વર્ષો જૂના ઝાડ કાપી અને નાના છોડવા રોપશો તો એ ખરે પર્યાવરણને સુધારશે. બરાબર, જે પર્યાવરણને સુધારી રહ્યા હતા તેને કાપવાનો કોઈ મહત્ત્વ નથી. અને તમારે નીલગીરીનું રોપાણ જ કરવું હતું તો ગોના બાવળ છે, ઇંગોરા છે એવી ઝાડી કાઢી અને બીજી જમીનમાં તમારે નીલગીરીનું રોપાણ કરવું હતું. પણ આજે વર્ષો જૂના ઝાડ કાપી અને અમારા ગામનું પર્યાવરણ બગાડેલું છે. આ બાબતે તમે રજૂઆત કરી કોઈ જગ્યાએ? આ બાબતની રજૂઆત જ્યારે મેં 27/10/2024ના દિવસે ટેમ્પો પકડ્યો હતો, ટેમ્પાને રોક્યો હતો અહીંયા આગળ કટિંગ કરીને ભરાયા પછી, તે મેં 100 નંબર પર ફોન કર્યો તો 100 નંબરે અમને જણાવ્યું વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં તો કહ્યું કે પ્રવીણસિંહ રાઠવાનો કોન્ટેક કરો. તો પ્રવીણસિંહ રાઠવાને કોન્ટેક કર્યો તો પ્રવીણસિંહ રાઠવાએ એવું કીધું કે હું આવું છું, તું ટેમ્પો જવા ના દેતો ડ્રાઈવરને અને લાકડાના વેપારીને. તો એ ટેમ્પો રોકાઈ દીધો, ટેમ્પાને લોક કરીને વેપારીને ડ્રાઈવર જતા રહ્યા. ત્યાર પછી હું ઘરે ગયા પછી ટેમ્પો લઈને એ લોકો ભાગી ગયા 7:30 વાગે સાંજે. તો મેં પ્રવીણસિંહ રાઠવાને ફોન કર્યો કે ભાઈ તમે ના કીધું હતું તો બી આ લોકો ટેમ્પો લઈને ભાગી ગયા છે ભરથાલીવાળા રસ્તે, તમે એની અટકાયત કરો. તો પ્રવીણસિંહ રાઠવાએ અમને ઉદ્ધતભરો જવાબ આપ્યો ગુસ્સે થઈને કે ભાઈ એ બધી જવાબદારી મારી મેં નહીં હતી, તમે મામલતદારને જાણ કરો. તો મામલતદારને અમે એટલા માટે જાણ નથી કરી શક્યા કે તે દિવસે હતો રવિવાર અને મામલતદાર સાહેબ હતા નહીં, મોદી સાહેબ આવવાના હતા એટલે બધા ત્યાં હતા. આ બાબતે લેખિતમાં કોઈ રજૂઆત કરી? આ બાબતે લેખિતમાં અમે બધી જ કચેરીમાં રજૂઆત કરી છે. કરજણ પોલીસ સ્ટેશન, કરજણ મામલતદાર, કરજણ પ્રાંત ઓફિસ, વડોદરા વન વિભાગ, ગોધરા વન વિભાગ, ગાંધીનગર વન વિભાગ, લાંચ રૂશ્વત અમદાવાદ. કારણ કે અમને લાગે છે કે અમે લાંચ રૂશ્વત લઈને પોલીસે ટેમ્પો છોડેલો છે. બીજું કે જે આ અત્યારે ઝાડ જે કપાય, તમે કહો છો કે 150 થી 200 જેટલા ઝાડ કપાયા છે, હા, એની કિંમત કઈ પંચાયતની અંદર જમા કેવી તેવી કોઈ માહિતી ખરી તમારી પાસે? એક પણ રૂપિયો પંચાયતમાં જમા થયો નથી. આ પૈસા કઈ ગયા? અને આ લાકડાના માલિક છે પંચાયત, તો આ લાકડા પંચાયતમાં જમા થવા જોઈએ, એની જગ્યાએ સગે વગે થયેલા છે. અને ટેમ્પા નંબર અને ટેમ્પાના ફોટા અને તમામ પુરાવા મારી પાસે છે. અને અહીંયા આગળ મૂલ્યો હોય જેસીબીથી કાઢી નાખ્યો છે અને પુરાવાનો નાશ કરેલો છે આ લોકોએ. શું નામ આપનું? મારું નામ ધર્મેશભાઈ નવીનભાઈ પટેલ, સાંજરના ગામ. અત્યારે ગામની અંદર ગોચરની અંદર ઝાડવાનું જે પ્રકરણ છે, શું કહેશો એ બાબતે? એ બાબતે તો જો મને કોઈ જાણ છે નહીં. હા, 1.5 વર્ષ પહેલાં એ લોકોએ પરમિશન માંગી હતી પણ પંચાયતમાંથી
પરમિશન આપી નથી ઝાડ કાપવાની. અને એના એક પણ પૈસા અમારી પંચાયતમાં અમે જમા દીધા નથી. તો જે આ ઝાડ કપાયા છે એ બાબતે તમને ખ્યાલ ખરો કે કોને કાપ્યા, શું છે? ના, એ પણ કોઈ જ અમને ખ્યાલ નથી અને અમને કોઈ જાણ નથી કે કોને કાપ્યા છે અને ક્યારે કાપ્યા છે. પંચાયત તરફથી મંજૂરી આપવામાં આવેલી? ના, પંચાયત તરફથી કોઈ પણ મંજૂરી આપી નથી.